આમોદની પુરસા નવીનગરી પાસે અજાણ્યા વાહને ગાયને ટક્કર મારતા ઇજાગ્રસ્ત બની જીવદયા કાર્યકરો સ્વખર્ચે ગાયને કરજણ પાંજરાપોળ સારવાર માટે લઈ ગયા। આમોદની પુરસા રોડ નવીનગરી પાસે આજરોજ સવારના સમયે કોઈ અજાણ્યા વાહને ગાયને ટક્કર મારતા ગાય તરફડિયા મારતી ઇજાગ્રસ્ત હાલતમાં રોડ ઉપર જ પડી હતી, જેથી આસપાસના સ્થાનિક યુવાનોએ ઇજાગ્રસ્ત ગાયને ઉંચકીને સાઈડમાં ખસેડી હતી અને પાણી પીવડાવીને સેવા ચાકરી પણ કરી હતી। ત્યારબાદ જીવદયા કાર્યકર ગિરીશ માછીને ફોન કરતા તેઓ તેમની ટીમ સાથે આવીને ગાયને ટેમ્પોમાં નાખીને સ્વખર્ચે કરજણ પાંજરાપોળ ખાતે લઈ ગયા હતા, જ્યાં ગાયની સારવાર શરૂ કરવામાં આવીને ગાયને પગના ભાગે ફ્રેક્ચર થયું હોવાનું જાણવા મળ્યું હતું। આજ રોજ આમોદ શહેરની અંદર પુરસા નવીનગરી પાસે એક અજાણ્યા વાહને ગાય માતાને ટક્કર મારતા તે ઈજાગ્રસ્ત થઈ હતી, તેથી ત્યાંના યુવાન રહીશોએ ગાય માતાને રોડની સાઈડ પર ખસેડીને તેને સેવા ચાકડી અને પાણી પીવડાવીને પછી અમને ફોન કરતા અમે ત્યાં તાત્કાલિક જીવદયા કાર્યકર્તાઓ ત્યાં પહોંચીને ગાય માતાને પોતાના સ્વખર્ચે કરજણ પાંજરાપોળ ગૌશાળાની અંદર સારવાર માટે લઈ ગયા હતા। તેથી ત્યાં તાત્કાલિક ગાય માતાની તાત્કાલિક સારવાર ચાલુ કરી દીધી હતી।